જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજના બ્લોગની શરૂઆત બપોરે 12 વાગ્યાથી થાય છે. અત્યારે અમે જમવા બેસી ગયા છે અને આજે શું બનાવ્યું છે જો ખીચડી. ઓલ ટાઈમ ફેવરેટ. ખીચડી છોકરાઓ નથી એટલે કઈ રાંધીને ખાવાની બી ઈચ્છા નહીં થતી હવે. એટલે જ કઈ બનાવતી જ નહીં. મને જ ભૂખ બી નહીં લાગતી. યુગ તો બરાબર મસ્તી કરે છે. એની મોટીનો ફોન આવેલો, એવું ચિત્ર દોરે છે ને ખાટલા નીચે ભરાઈ જાય. એ સારું ચિત્ર દોરે ને એટલે તાપમાં ફરે તો નહીં. હા ના, હમણાં સુંદીને ફોન કર્યો ને મારી બેનને, તે કહે કે હમણાં સાયકલ લઈને આવેલા, પણ મેં કીધું જ્યાં સાયણામાં રમજો એમ કીધું. ત્યારે પાછા મૈત્રીના ઘરે ગયા, તેની મોટી કે ચિત્ર દોરે છે એમ કરીને વિડીયો કોલ આવેલો. તમે પાછળ જોઈ શકો છો, જો અમારો કેટલો સામાન પેક થઈ ગયો. આ બાજુ બી છે ને આ બાજુ બી છે. અમારે આજે ઘરે જવાનું છે એટલે હજુ સામાન પેક કર્યો છે. યુગની મમ્મીએ જે કઈ બાકી હતું એ બધું લઈ જાય છે હવે. વાળું શું અત્યારે આ ચકલીનું ચણ છે ને હરખું સાફ કરીને પાછું મૂકી દઉં. હું તો ગામડે જવાની એટલે પછી કોણ ધ્યાન રાખે. ચકલીના બચ્ચા છે પાછા, બહુ જ મસ્ત બોલ્યા કરે. નાના નાના છે. આ કચરાનો ઢગલો બે કોથળા. હા, આવ્યો જ નહીં 2-3 દિવસથી એટલે યુગના પપ્પા આપી દે. હે હું સાફ કરી નાખું બધું ત્યાં સુધી. આ કુંડા લઈ જવા છે ઘરે. આ ડ્રેગન ફ્રૂટ છે ને, આ ડ્રેગન ફ્રૂટ છે, વ્હાઈટ ને પિંક બંને છે. લઈ જાય મૈત્રીના ખેતરે રોપી દેશે. એટલે બીજી વાર લઈ આવજો. હમણાં તો આપણે ક્યારે પહોંચવું ને ક્યારે રોપવા જવું. હે હમણાં રહેવા દઈએ. આ કેક્ટસ છે, આ ડ્રેગન ફ્રૂટ છે. મોટા મોટા થઈ ગયા. હા, પાણી નાખજે એટલે. કયું? ખાટી ભાજી. ખાટી ભાજી છે. હા, ખાટી ભાજી છે. પછી આ પેલું પાન ફૂટિયા કે તે પેલું બી કેક્ટસ છે. પછી આમાં સીતાફળ છે, જો સીતાફળ. આ બી લઈ આવજે પછી રોપી દે ગામડે. હા કે હા, એ બીજી વાર લઈ આવજે. હા, અત્યારે મૈત્રીએ ફોટો મોકલેલો છે. યુગે જે ડ્રોઈંગ કર્યું છે ને એનો, તો મને બતાવું જો. કેટલું મસ્ત ડ્રોઈંગ કર્યું છે જો. અસલી જેવું જ લાગે. હા, અસલી જ હોય એવું જ લાગે. કાગળ પર બેઠું હોય ને એવું લાગે. તાપમાં ફરે એના કરતા આવું ટાઈમ પાસ કર્યા કરે એ સારું. ક્યાં હા, એ સારું. હમણાં પાછા રાબ કે હું પિયા કરતા હતા, ફોટો મોકલેલું પાછું. એવું એ સારું, ઘરમાં રમ્યા કરે. હા, એની મોટીની રજા પડી ને બાલ મંદિરમાં 15 દિવસથી, એટલે ઘરે જ છે એમ, એટલે એને હેરાન કર્યા કરે. હવે અમે પણ નીકળીએ છીએ ઘરે જવા માટે, પણ પહેલા અમારે જવાનું છે સુરત. હા, સુરત જવાનું છે. મારા મોટા પપ્પાના છોકરાને એડમિટ કર્યો છે સિવિલમાં, એટલે એને જોવા જઈએ, પછી ત્યાંથી ગામડે જશું. સારું, ચાલ હવે નીકળીએ, પછી મોડું થશે પાછું. હા, ચાલો બેગ લઈ લે હવે. હા, તો અત્યારે અમે ઘરે જવા માટે નીકળીએ છીએ. અડધો સામાન મૂકી આવ્યા છે અને આ વખતે તો આ ધાબળું બી લઈ જઈએ છીએ ઘરે. અહીંયા સુકવવાની જગ્યા જ નથી, એટલે ઘરે જઈને ધોઈશ, પછી ધાબા પર સૂકવી આવીશ. અહીંયા તો ક્યાં સૂકવે, એમ દોરી બી નહીં મળે ઉપર ને ગેલેરીમાં બી એ થઈ જાય, એટલે એને લેતા જઈએ ધાબળાને. અને આ મશીનમાં બી નહીં ધોવાય. હા, નહીં ધોવાય, બહુ મોટું છે એટલે ડબલ નું છે. તો ધોઈ કાઢજે, પછી હું પાછા આવીશ તો લેતો આવીશ. એટલે જ મેં ઘરે લઈ લીધું. આપણે ક્યાં ઉચકીને જવાનું છે, ગાડીમાં તો મૂકીને લઈ જવાનું છે. એટલે ચાલ હવે આટલો સામાન બાકી છે. ચાલો જલ્દી ભાગીએ, મોડું થાય. આ વલસાડમાં બી હમણાં રસ્તા બને છે ને, તો બહુ ટ્રાફિક થઈ જાય છે. હા, એક જ રસ્તો ચાલે ને એટલે. એક બાજુ આ બની ગયો છે, હવે પેલી બાજુ. પણ એ સિમેન્ટ વાળો રસ્તો બનતા બહુ વાર લાગે. ડબલ પડે કરે છે એટલે. કે જો પેલા બની ગયો ને નીચે, હવે પાછું ઉપર બીજું પાથરશે, એટલે ટ્રાફિક થઈ જાય એમ પછી. કે અત્યારે અમે સુરતમાં એન્ટર થઈ ગયા છે, ડિંડોલી પહોંચી ગયા છે. હવે અમારે જવાનું છે સિવિલ હોસ્પિટલ, નવી સિવિલ હોસ્પિટલમાં જવાનું છે. અત્યારે અમે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે. આ છે નવી સિવિલ હોસ્પિટલ સુરત, ચોથા માળે છે.
ચોથા માળે છે પણ ચાલતા જ જઈએ છે. હા જઈએ. યોગની મમ્મીને લિફ્ટમાં બીક લાગે પાછી. હા મને નહીં ગમતું. હવે તો કામ ચાલે છે. એવું જ લાગે. સારું ચાલ. હા ચાલ નીચે જઈએ. હા મળી લીધું ને બધાને? હા મળી આવી. સારા હવે જઈએ. કોઈને જવા નહીં દેતા, એક જ જણને જવા દે. એટલે પછી મેં એકલી જ ગયેલી એને જોવા. એને કીધું કંઈ ખાવું હોય તો, પણ ખાવાનું ના પાડી છે હજુ ડૉક્ટરે. એટલે પછી કહે ત્યારે લેતા આવું. સારું ચાલો હવે નીકળીએ ને. હા અત્યારે અમે કતાર ગામની ગલીઓમાં ફરીએ છીએ. પહેલી વાર આવ્યા આ બાજુ. હા અત્યારે અમે આવી ગયા છે જુડિયો કતાર ગામમાં. ચાલ. અરે જુડિયો. બહુ પવન લાગે આજે બી. આજે તો બહુ પવન છે. આ જોની ઝાડ કેટલું હોય. યોગનો એક શર્ટ લેવાનો છે અને મારે પેન્ટ લેવાના છે. છ વાગ્યા છે ને હજુ અમે હમણાં જ જુડિયોમાંથી નીકળ્યા. હા યુગના પપ્પા જલ્દી લઈ નહીં કઈ નહીં. મેં તો રાહ જોઈ જોઈને થાકી ગઈ. ખાલી 2 પેન્ટ લેવાના હતા એના હારું તો આટલી બધી હા. વાર લગાડી. પણ અહીંયાના હારા હોય છે જીન્સ એટલે. હા સારું ચાલો હવે નીકળીએ. હા સિવિલ જઈએ. સારું ચાલો. અત્યારે પાછા અમે સિવિલ હોસ્પિટલ આવી ગયા છે. મારા બાઈના સાસુ સસરા આવવાના છે અમારા જોડે, એટલે એમને લેવા આવ્યા છે. એ આવે જ છે નીચે હવે. બહુ મોટી છે કે સિવિલ? હા બહુ મોટી. પહેલી વાર આવી મેં તો. પણ દવાખાને રહેવાનું ગમે નહીં કે? ના મને નહીં ગમે. બધાને જોઈને બહુ દુઃખ થાય. મેં અંદર ગઈ હતી ને, પેશન્ટો બધા બહુ ઉંમરવાળા બી હતા ને નાની ઉંમરવાળા બી. બધાને જોઈને પછી ગમતું જ નહીં એવું. એમ દુઃખ જેવું થાય એમ તકલીફમાં જોઈને. અત્યારે અમે ઘરે આવી ગયા. 9 વાગી ગયા છે. મૈત્રીના ઘરે ગયો તો ત્યાંથી આવી ગયો. આ બાજુ દેવિક આ પેઇન્ટિંગ બનાવ્યું તે? દેવિક મોબાઈલ લઈને બેઠો છે. આખો દિવસ થાક નહીં લાગતો? એનો અંગૂઠો બી નહીં દુખતો કે હું? મમ્મી પપ્પા વગર નહીં ચાલતું એવું લાગે કે? હે યોગ યાદ આવતી હતી કે? પછી અમે જ્યારે ફોન કરે ત્યારે તું હોય જ નહીં ઘરે. તો કેવું પેઇન્ટિંગ બનાવ્યું? 3D વાળું. અસલી જેવું જ લાગે છે. જો ફોનમાં ફોટો મોકલ્યો તો ને એમાં જોયો તો મૈત્રીએ મોકલ્યું હતું. બીજું હું બનાય? એટલે આ 3D પિક્ચર છે એમ? આમ બી એમ જ દેખાય. હા શાબાશ. મસ્ત ડ્રોઈંગ કર્યું છે. લે ચાલ તું બાકી કે જમવાનો? ચાલો જમી લઈએ. ચાલો ચાલો. સરગવા કોણ કોણ ખાવાનું? સરગવા ચાલો. ચાલો ચાલો. અત્યારે 12 વાગી ગયા છે. અમે આવ્યા પછી જમી લીધું ને પછી બધા બેઠા હતા. તો અત્યાર સુધી બહાર બેસી રહેલા. આજે મારા મામાને ત્યાં અમારે જવાનું હતું નાચવા, પણ પવન જ એટલો લાગતો હતો તો ગયા જ નથી. ના આખો દિવસ રખડીને થાકી ગયા હતા. એટલે બલાલ કુવા બી નહીં ગયા. હવે કાલે જ જશું. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ગામડાના વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.